ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. એફેસીઓને પત્ર તેનો પહેલો અધ્યાય તેની 3જી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો. તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં आशीर्वादित કર્યા છે. हिंदी में लख्યું છે, हमारे यीशु मसीह के परमेश्वर और पिता का धन्यवाद हो कि उसने हमें मसीह में स्वर्गीय स्थानों में सब प्रकार की आत्मिक आशीष दी है. वालाओ, આ વચનની અંદર એવું નથી લખ્યું કે તે તમને આશીર્વાદિત કરશે, પરંતુ વચનમાં એવું લખ્યું છે કે તેમણે આપણને ખ્રિસ્ત ઈસુમાં આશીર્વાદિત કર્યા છે. એટલે કે ભલાઓ, હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આશીર્વાદિત છીએ. આજથી 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે મારા અને તમારા પાપ પોતાના પર લઈ લીધા અને વધસ્તંભ પર જે બલિદાન આપવામાં આવ્યું, કે જે બલિદાનની અંદર આપણા શ્રાપો લઈ લેવામાં આવ્યા અને આપણને આશીર્વાદિત કરવામાં આવ્યા, આપણી ગરીબી લઈ લેવામાં આવી અને આપણને સમૃદ્ધિ આપણા માટે જાહેર કરવામાં આવી, આપણી બીમારીઓને લઈ લેવામાં આવી અને આપણા માટે સાજાપણું ઘોષિત કરવામાં આવ્યું. ભલાઓ, પરમેશ્વર જ્યારે બોલ્યા કે સંપૂર્ણ થયું, ત્યારે ભલાઓ એ સંપૂર્ણ થયું એ બાબતમાં જ ઘોષણા કરી દેવામાં આવી કે હવે આપણો ભાગ એ શ્રાપનો, બીમારીનો કે ખાલીપણાનો નથી, પણ આપણો ભાગ એ ભરપૂરીનો, આશીર્વાદનો, તંદુરસ્તીનો ભાગ છે. પ્રભુના એક મહાન સેવક કે જે આજે બહુ અદભુત એવી પ્રભુની સેવા કરી રહ્યા છે, એ પ્રભુની સેવા કરતા કરતા જીવનના એક સમયે ગરીબીમાંથી પસાર થઈ રહ્યા હતા. આર્થિક સંકટો, પરિવારની અંદર મુશ્કેલીઓ અને એવી પરિસ્થિતિઓ કે જ્યાં તે પ્રભુના વચનનો પ્રચાર કરે છે કે આપણે આશીર્વાદિત છીએ, પરંતુ એમના જીવનમાં એવી પરિસ્થિતિઓ ચાલી રહી હતી કે જ્યાં તેમને સવાલ થતો હતો કે મારા જીવનમાં હું કેમ આર્થિક રીતે આશીર્વાદિત નથી. પરંતુ એક દિવસે જ્યારે તેઓ આ વચનને વાંચતા હતા, ત્યારે એ વચન પર તેમનું ધ્યાન ગયું એ શબ્દ ઉપર કે હું ખ્રિસ્ત ઈસુમાં આશીર્વાદિત છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આશીર્વાદિત કર્યા છે. ત્યારે વલાઓ, એમણે વચનને પકડી લીધું અને એ વચન પર એમણે 3 કલાક સુધી મનન કરીને વચન ઉપર ઘોષણા કરી અને ત્યાર પછી પણ તેઓ એ વચનની ઘોષણા કરતા ગયા અને એમના જીવનમાં એવું બન્યું કે પ્રભુએ તેમના જીવનની બધી પરિસ્થિતિ બદલી નાખી અને તેમને આત્મિક, આર્થિક, ભૌતિક સર્વ વનાઓની અંદર પુષ્કળતાનો આશીર્વાદ પ્રભુએ તેમને આપ્યો. ક્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના લોકો, વચન આપણા માટે છે, પરંતુ એ ત્યારે કે જ્યારે આપણે એ વચનનો પૂરી રીતે સ્વીકાર કરીએ. વચન આપણા માટે લખવામાં આવ્યું છે, પરંતુ ત્યારે તે કાર્ય કરશે કે જ્યારે આપણે એ વચન પરના વિશ્વાસમાં આપણે આપણી આત્મિક મુસાફરીની અંદર આગળ વધીશું. ભલાઓ, હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઓલરેડી આશીર્વાદિત છીએ. દરેક આત્મિક આશીર્વાદથી
આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. અને ભલાઓ આપણા પરમેશ્વર પિતા કે જેમણે સ્વર્ગીય સ્થાનોમાં જે બાબતો આપણા માટે તૈયાર કરી છે એ બધી બાબતોથી આપણે ઓલરેડી આશીર્વાદિત છીએ. અને આપણે તો સ્વીકારવાનું છે કે આ વચન મારા માટે છે. ત્યારે તમારા જીવનની ચાહે આજે કોઈ પણ એવી જરૂરિયાત હોય, તમારા જીવનની ચાહે આજે કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, જો તમે આજે ઘોષણા કરો છો, જો આજે તમે અંગીકાર કરો છો, જો આજે તમે વિશ્વાસ કરો છો અને તમે એની કબૂલાત કરતા તમારા જીવનની અંદર આગળ વધવા તૈયાર છો, તો દરેક આત્મિક આશીર્વાદો સ્વર્ગીય સ્થાનમાંથી તમારા જ માટે પ્રભુએ તૈયાર કરીને તમારા માટે મૂકેલા છે. અને એ આશીર્વાદ એ તમારો જીવનભરનો ભાગ છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે, આજે કોઈ વ્યક્તિ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યું હોય, કોઈ વ્યક્તિ બીમારીઓમાંથી પસાર થઈ રહ્યું હોય, કોઈ વ્યક્તિ એમના જીવનના બીજા કોઈ પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યું હોય, પ્રભુ ઈસુના નામમાં તેમના જીવનની એ પરિસ્થિતિ બદલાઈ જાય અને પ્રભુ તમે તેઓના માટે અદ્ભુત કામ કરીને તેમના જીવનમાં તમે એક મહાન કામ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.